સૌથી પહેલા વાત કરવી છે આ ધૂળ ખાતી સાયકલોની। ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના આખી યોજના જાણે કે કાટમાળમાં ગઈ હોય તેવું લાગે છે, કારણ કે બનાસકાંઠામાં કાટ ખાઈ રહ્યું છે ગરીબ વિદ્યાર્થીઓનો હક। જી હા, આદર્શ નિવાસી શાળામાં 1000 જેટલી સાયકલો કાટ ખાઈ રહી છે। વર્ષ 2023ની શાળા પ્રવેશોત્સવની આ સાયકલો છે જે ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે। સાયકલો ખુલ્લા મેદાનમાં ધૂળ ખાઈ રહી છે, કાટ ખાઈ રહી છે। થરાદ તાલુકાની વિદ્યાર્થીનીઓ આ સાયકલ વિતરણથી વંચિત રહી છે। લાખોના ખર્ચે બનાવેલી સાયકલોમાં હાલ તો કાટ લાગી રહ્યો છે અને કોના પાપે વિદ્યાર્થીનીઓને આ સાયકલો નથી આપવામાં આવતી? કોના પાપે ધૂળ ખાઈ રહી છે આ ઢગલાબંધ સાયકલો? શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, પ્રફુલ પાનસેરિયા, જવાબ આપો સાહેબ કે કોના પાપે આ સાયકલો અહીં એમને પડી છે અને આ વિદ્યાર્થીનીઓ સરકારના તમારા લાભથી વંચિત રહી છે? આપને જણાવી દઈએ કે કયા વિસ્તારમાં સાયકલો ધૂળ ખાઈ રહી છે। સૌથી પહેલા તો આ દ્રશ્યો જુઓ। બનાસકાંઠાથી સમાચાર છે, જ્યાં સહાય તો સાઈડમાં રહી અને સાયકલો સ્ક્રેપમાં ગઈ હોય ને તેવું લાગે છે। ભંગારના ભાવે પણ ન જાય એવી અવદશા થઈ ગઈ છે આ સાયકલોની। સાયકલોના ટાયરમાં હવા નથી, ધૂળ ખાઈ રહી છે, કલર ઉતરી ગયો છે, કાટ ખાઈ રહી છે, ચેન ઉતરી ગઈ છે, કેટલી તો સમસ્યા છે। બનાસકાંઠાના થરાદના આદર્શ નિવાસી શાળાની અંદર 1000થી વધુ જે કહી શકાય જે સાયકલો છે એ ધૂળ ખાઈ રહી છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ આ સાયકલો છે એ સરકાર દ્વારા દીકરીઓને, વિદ્યાર્થીઓને આપવાની હોય છે, પરંતુ આ અત્યારે સાયકલો અહીંયા કહી શકાય કે 6 મહિનાથી વધુનો સમય વીતી ગયો છે, પરંતુ સરકારને દીકરીઓને, વિદ્યાર્થીઓને આપવાનો સમય નથી મળ્યો। કહી શકાય જે શાળા પ્રવેશ 2023 અંતર્ગત આ સ્કૂલોમાં જે દીકરીઓ, જે વિદ્યાર્થીઓ જે ભણતી હોય છે, જે અભ્યાસ કરતી હોય છે, એમને આપવાની હોય છે, પરંતુ કંઈક ને કંઈક રીતે કયો ગ્રહ નડે છે એ સમજાતું નથી। કારણ કે જે હજારો જે અત્યારે સાયકલો છે એ આદર્શ નિવાસી શાળાની અંદર 6 મહિના નો સમય વીતી ગયો છે। આજે અત્યારે સાયકલોની હાલત છે કંઈક ને કંઈક રીતે સરકારને યા તો પછી જે તે એજન્સીને કયો ગ્રહ નડે છે એ સમજાતું નથી। કારણ કે આ સ્કૂલની અંદર જે બાળકીઓ એક કહી શકાય છે એમને એક આશા હોય છે જે સાયકલો મળશે, પરંતુ આ રીતે કેટલીક બનાસકાંઠાની જે શાળાઓ છે, સાથે સાથે કહી શકાય ગુજરાતની કેટલીક શાળાઓ છે જેની અંદર આ રીતની પરિસ્થિતિ દરેક શાળાની અંદર છે। હવે એ સમજાતું નથી કે આ સરકારને દીકરીઓને કેમ આપતા નથી આ સાયકલો? આ રીતે અત્યારે કહી શકાય જે આદર્શ નિવાસી શાળા છે એની અંદર 1000થી વધુ સાયકલની આ રીતની હાલત છે। જો જ્યારે ત્યારે જે તે સમય બની એ સમયે દીકરીઓને જે આ સાયકલો આપવામાં આવી તો કંઈક ને કંઈક એનો ઉપયોગ થતો, પરંતુ કંઈક ને કંઈક રીતે આ સાયકલો આપવામાં આવી નથી અને અત્યારે આ સાયકલોની હાલત એ કહી શકાય છે કાટ વળી ગયો છે। અત્યારે ભંગારમાં આપે એ પરિસ્થિતિ અત્યારે આ સાયકલોની થઈ છે। અત્યારે લાખો રૂપિયા અત્યારે આદર્શ નિવાસી શાળા છે એની અંદર આ અત્યારે લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો, એટલે કહી શકાય છે એના ઉપર પણ ધૂળ વળી ગઈ છે। એટલે સરકારને કંઈક ને કંઈક રીતે જો ખર્ચો કરે છે તો દીકરીઓ સુધી કેમ પહોંચતું નથી, અને જો ન પહોંચાડવાનું હોય તો ખર્ચો શું કામ કરવો પડે છે? કંઈક ને કંઈક રીતે જો બાળકી સુધી ન પહોંચતું હોય તો આ ખર્ચાનો મતલબ શું છે? કેમેરામેન દવેની સાથે યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ। આ સાયકલના દ્રશ્યો આપે જોયા અને રાજ્યના એક નહીં અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની કંઈક સ્થિતિ છે। વડોદરાના સાવલીમાં સાયકલો ખુલ્લા મેદાનમાં પડી કાટ ખાઈ રહી છે, જ્યારે ખેડામાં પણ આ સાયકલોની અવદશા જુઓ। ભુમાસ ગામના દ્રશ્યો આપને દેખાડ્યા છે। શાળા પ્રવેશોત્સવ વર્ષ 2023ની સાયકલો કાટ ખાઈ રહી છે, ધૂળ ખાઈ રહી છે। મહુધાના દ્રશ્યો જુઓ, જ્યાં કુમાર કન્યા શાળામાં સાયકલોનો જાણે કે ભંગારની હાલતમાં પડ્યો હોય એ પ્રકારે સ્ટોક રાખવામાં આવ્યો છે। ખેડાથી પણ દ્રશ્યો છે, વિઠ્ઠલપુરામાં જ્યાં ખુલ્લા મેદાનમાં સાયકલો પડી રહી છે અને આણંદમાં પણ સાયકલનો ઢગલો જોવા મળી રહ્યો છે। કેટલીક સાયકલોમાં હવા નીકળી ગઈ છે, સાયકલોની ચેન નીકળી ગઈ છે અને આવી અવદશા સાયકલોની એટલા જ માટે સવાલો પણ અનેક ઉઠે છે। પહેલા તો આ દ્રશ્યો પણ જુઓ, મેપના માધ્યમથી પણ આપને દેખાડવા માંગીએ છીએ કે કયા વિસ્તારમાં કેવી સ્થિતિ છે। મહત્વનું છે કે હજારોની સંખ્યામાં સાયકલો છે, નાની મોટી સંખ્યા નથી। આરંભે શુરા, વચનોમાં કેમ અધૂરા જેવો ઘાટ સર્જાયો છે અહીં? શું સરસ્વતી સાધના યોજના આ જ રીતે ધૂળમાં રહેશે તે સવાલ પણ ઉઠી રહ્યો છે અહીં?
કારણ કે આ સરસ્વતી સાધના યોજનાની સાયકલો છે જે ધૂળ ખાઈ રહી છે. વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ કેમ નથી મળતો? કોના પાપે? સરકારને કોણ ઉલટા ચશ્મા પહેરાવે છે તે પણ સવાલ છે. કારણ કે સરકાર તો લોકોના હિતમાં આ સરસ્વતી સાધના યોજના લાવી છે, પરંતુ એક ગરીબ વિદ્યાર્થીનીઓને તેનો લાભ નથી મળતો. વચ્ચે કોણ છે તે સવાલ.